એટલા માટે કે મા બાપનું અપમાન, વડીલોનું અપમાન, દાદા દાદીઓનું અપમાન એ શાયદ આપણા કુળમાં જે આપણી પ્રગતિ હોય, આપણી જે ઉર્જા હોય એનો વિધ્વંસ કરે છે. હા, એ કદુવા એ અશાંતિ પ્રદાન કરે છે, કોઈ પણ નું અપમાન. પણ એમાં ખુલાસો કરી દઉં કે મા બાપ કહેવાને લાયક હોવા જોઈએ. મા બાપ પણ મા બાપની જગ્યાએ બાપ કહેવાને લાયક હોવા જોઈએ. જે બાપ પોતાની દીકરાનું શોષણ કરે, જે બાપ પોતાના દીકરાનું ઉપયોગ કરે, જે બાપ દીકરાને મારી દુઃખ આપીને કાઢી મૂકે, જે દીકરાને ગુલામની જેમ કામ કરાવે, યા તો દીકરીને ગુલામ બનાવીને રાખતો હોય, તો એવા મા બાપને પણ આ વાતની નોંધ લેવી જોઈએ. મા બાપે પણ સંતાનોનું અપમાન ન કરવું જોઈએ. મા બાપે પણ સંતાનોની ખુશીમાં, સંતાનોની ભાવ શક્તિમાં ધ્યાન આપવું જોઈએ. ટૂંકમાં મા બાપ લાયક હોવા જોઈએ. છતાં પણ મા બાપનું અપમાન ન કરાય, શાસ્ત્રો ના પાડે. વડીલો ગમે એવા હોય તો પણ એનું અપમાન ન થવું જોઈએ. મા બાપ ગમે એવા હોય, દાદા દાદી ગમે એવા હોય, વડીલ કોઈ પણ આપણા પરિવારમાં જે મા બાપની લાઈનમાં આવતા હોય, કારણ કે મા બાપની લાઈનમાં કાકા કાકી આવે, મામા મામી આવે, દાદા દાદી આવે, ભાઈ ભાભી, મોટા ભાઈ મોટા ભાભી, એ બધા મા બાપની લાઈનમાં આવે. આનું અપમાન ન થવું જોઈએ. 2, તમારા કુળના યા તો પરિવારના બ્રાહ્મણ હોય એનું અપમાન ન થવું જોઈએ કોઈ દિવસ. પછી બ્રાહ્મણને મંત્રો આવડતા હોય, ન આવડતા હોય, પૂજા આવડતી હોય, ન આવડતી હોય, પણ બ્રાહ્મણ કુળ પવિત્ર કુળ માનવામાં આવે, બ્રહ્માનું કુળ માનવામાં આવે. ભલે એમને આવડે કે ના આવડે, પણ આપણે આપણા કુળના જે બ્રાહ્મણો હોય એનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. શાસ્ત્ર ના પાડે કે બ્રાહ્મણોનું અપમાન ન કરે. ભલે પછી આપણે એ વિધિ કરાવવા આવતા હોય કે ના આવતા હોય, આધ્યાત્મિક હોય કે ન હોય, ભલે એ નોકરી કરતા હોય, સર્વિસ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, પણ એનું કુળ બ્રહ્માનું કુળ છે, પવિત્ર કુળ છે, દેવત્વ કુળ કહેવાય. એટલે એનું અપમાન ક્યારે ન થવું જોઈએ. એ અપમાન ઘાતક સાબિત થાય છે. 3, કોઈ ભગતનું અપમાન ન કરવું જોઈએ. કોઈ સાધુ સંતોનું અપમાન જીવનમાં બહુ હાનિકારક બને છે. પછી ભલે આપણને ખબર છે કે ભાઈ આ કઈ સાધુ વેશ છે, ખાલી બાકી આ રોટલા હાટું સાધુ થઈ ગયા છે, તો પણ એ કેસરી વસ્ત્રો, એનું તિલક, એની માળા, એની મર્યાદા રાખીને પણ કોઈ સાધુ સંત ભક્ત એનું અપમાન ન થવું જોઈએ. કોઈ ભગવાનના ભક્ત હોય, પછી કોઈ આપણે ઓળખતા નથી કે ભાઈ આ મંદિરે રોજ આવે છે, ભગવાનની પૂજા કરે, એનાથી ભૂલ થઈ ગઈ તો પણ એનું અપમાન ન થવું જોઈએ. સાધુ બ્રાહ્મણોનું અપમાન ન થવું જોઈએ. કોઈ ભગત માણાનું અપમાન ન થવું જોઈએ. કોઈ ભક્તોનું અપમાન પણ ક્યારે ન કરવું જોઈએ. કારણ કે એ અપમાન ઈશ્વર પોતા ઉપર લે છે, ભગવાન પોતાની ઉપર અપમાન લઈ લે છે. તમે કોઈ ભગત માણાનું અપમાન કરો, કોઈ સાધુનું અપમાન કરો, કોઈ સાત્વિક ઈશ્વરના ઉપાસકનું અપમાન કરો, ત્યારે એ અપમાન ઈશ્વર અસ્તિત્વમાં જોડે છે. એ વ્યક્તિ દીઠમાં નથી રહેતું. મા બાપનું પણ, સાધુઓનું પણ, બ્રાહ્મણોનું પણ એ વ્યક્તિ દીઠ નથી હાલતું, એ પ્રકૃતિ આરે જોડેલું છે. ધ્યાન આપશો બરાબર. 4, કોઈ દેવતાઓનું અપમાન. માની લો કોઈ સંપ્રદાય છે, એનો શિવપુરાણમાં, રુદ્ર સંહિતામાં, સતીખંડમાં આનો બહુ વિસ્તારથી ઉલ્લેખ છે. જયારે આદિ નારાયણી ભવાની ભગવાન શંકરની આજ્ઞા તો ના લીધી, પણ જબરજસ્તી કે હું નિર્ણય લઉં, પરીક્ષા કરું, અને જો પાસ થાય તો માનું ભગવાન છે. રામકથામાં બેઠેલા પણ રામકથા સાંભળેલી નહીં. ઈશ્વરમાં ભરોસો ન કર્યો કે આ હરી નથી, આ તો કોઈ 2 રૂપિયા છે જે રાજકુમારના રૂપમાં ફરે છે, તમે ભોળા છો એટલે ભગવાન માનો છો. સતીની આ ભૂલ સતીના આખા જીવનને અલગ દિશામાં યુટર્ન આપી દઈશ. યાની કોઈ દેવતાઓનું, કોઈ મંદિરના દેવત્વનું, યા તો કોઈ સંપ્રદાયનું, યા તો કોઈના ભગવાનના નામનું, યા તો મંત્રનું, યા તો કોઈ મૂર્તિનું, યા તો ગ્રંથ, વેદ, પુરાણ, શાસ્ત્ર, આનું ક્યારેય અપમાન ન કરવું. કારણ કે આ અપમાન શાશ્વત અસ્તિત્વ આરે જોડેલું છે. અને 5મું અપમાન છે સદગુરુનું. ગુરુનું અપમાન ક્યારે ન કરવું જોઈએ. ગુરુનું અપમાન વિનાશનું આખરી બારણું છે. આ બધા અપમાનોમાં તો હજી તમને સરળતા મળે છે, સુટેબલતા મળે છે, થોડી ક્ષમા પણ મળે છે, પણ ગુરુ અપમાનમાં ક્ષમા નથી મળતી. આ બધા મહાકાલેશ્વર ગયા હશો ઉજ્જૈન.
એક વ્યક્તિ દ્વારા ગુરુનું અપમાન કરવામાં આવ્યું, જેમાં આખા સ્તોત્રનો જન્મ થયો. ઈશ્વર સ્વયં પરમાત્માએ મહાદેવે શ્રાપ આપી દીધો, 1000 વર્ષ તું અજગર થઈ અને પડ્યો રહીશ. જે ગુરુના મંત્રને તમે માળા કરી હોય, જે ગુરુની તમે માળા પહેરી હોય, જે ગુરુનો તમે રુદ્રાક્ષ પહેરતા હો, જે ગુરુનો તમે ક્યારેય ગુરુ માનીને પૂજા કરી હોય, અને પછી તમારી બુદ્ધિહીનતાને કારણે, તમારી અજ્ઞાનતાને કારણે, તમારા ઘમંડના કારણે એવા ગુરુનું અપમાન કરો છો, ત્યારે તમારી પેઢીઓ નરકમાં વહી જાય છે. પછી તમારા કુળમાં કોઈ શ્રાદ્ધ નાખવા વાળો નથી જન્મતો, તમારા કુળનો નિર્વંશ જાય છે. કારણ કે ગુરુ અપમાન એનાથી મોટું બ્રહ્માંડમાં કોઈ અપમાન નથી બતાવ્યું. તમારો વિનાશ તમારા હાથે સર્જાઈ જાય છે. પતનના બારણા તમે ખુદ ખોલી નાખો છો. સમય તમને નહીં ખબર પડે, પણ સમય જાતા ખબર પડશે કે તમારા કુળમાં કોઈ નહીં બચે. કારણ કે ગુરુ અપમાનથી મોટું આ બ્રહ્માંડમાં કોઈ અપમાન નથી બતાવ્યું. પછી તમારી બુદ્ધિહીનતાને કારણે હોય, તમારી અજ્ઞાનતાને કારણે હોય, તમારા વટ ફિલોસોફી ઘમંડને કારણે હોય, પણ બધા અપમાનો ઈશ્વર માફ કરી શકે છે, પણ ગુરુ અપમાન ઈશ્વર માફ નથી કરી શકતો. અને ગુરુનું અપમાન કરનાર વ્યક્તિ, અત્યારે તો તમને બધું બહુ સારું લાગશે, આમ એમ થાય કે તમે બહુ હારા છો, બહુ મહાન સંત ને માર્ગે છો, પણ ભવિષ્ય એટલું ખતરનાક થશે ને કે મરતી વખતે પાણી પાવા વાળું કોઈ નહીં હોય. કારણ કે ગુરુ અપમાનને ઈશ્વરે આખરી બ્રહ્માંડનું છેલ્લું અપરાધ માન્યો છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ઈશ્વર ઉઠે તો ગુરુ મનાવી દે, પણ ગુરુ ઉઠે તો ઈશ્વર ન મનાવે. ઈશ્વર અપરાધ કરો તો ગુરુ ક્ષમા કરી દે, હા 100% ગુરુ ક્ષમા કરી દે, પણ ગુરુ અપરાધ કરી નાખે તો પરમાત્મા પણ એને ક્ષમા ન આપી શકે, ન આપી શકે, ન આપી શકે. ઈશ્વર પણ એને ન બચાવે. એમ કે ને 1000 હાથ વાળો મારી માને, તારા માથે એકય હાથ વાળો નથી. 1000 ની તો વાત જ છૂટી રહી, એકય હાથ તારી માથે નથી. કારણ કે તારી માથે ફક્ત વિનાશ છે. કારણ કે ગુરુ અપમાન શાયદ આ બ્રહ્માંડમાં કોઈ છોડતું નથી. અને તમને કદાચ મારી વાત ન સમજાય તો ગ્રંથો બહુ જ લખાયા છે. ગુરુ અપમાનમાં એવા પાપીઓને સજા મળી છે કે પેઢીઓ સુધી એનો વંશ નરકમાં ગયો છે. એના કુળમાં કોઈ બચ્યું નથી. પછી જેને જેને ગુરુ અપમાનો કર્યા છે આ દેશમાં, જેને બ્રાહ્મણોના અપમાનો કર્યા છે, જેને ઋષિઓના અપમાનો કર્યા છે, જેને ભક્તોના અપમાન કર્યા છે, ભક્તોએ સજા નથી દીધી. ગુરુ તો સજા દે જ નહીં, સજા દે તો ગુરુ કહેવાય પણ નહીં, પણ સજા એને ઈશ્વર આપે છે. એટલે 5 અપમાનો ઈશ્વર પોતાના ઉપર લે. તમારું કહેવાનું એવું છે કે મારાથી રોષમાં મા બાપનું અપમાન થઈ જાય છે બાપુ, પછી પસ્તાવો થાય તો મને દોષ લાગે, તો દોષ તો તમને લાગે, પણ જ્યારે પસ્તાવો થાય છે, જ્યારે મા બાપને તમે કહો છો કે ભાઈ અમારાથી આ ભૂલથી આપને કહેવાય જો અપમાન થયું, આપ ક્ષમા કરો, અને મા બાપ હૃદયથી એને ખબર પડે કે નહીં મારા દીકરાના સ્વભાવને કારણે થયું, બાકીના હૃદયમાં કોઈ વેર નથી, તો એ દોષ તમારો ક્ષમાપાત્ર થાય. પણ ક્ષમા કોણ આપે? મા બાપ આપે. મા બાપ હૃદયથી કે ભલે બેટા તારથી બોલાઈ ગયું, તું મને ખબર છે તું બહુ પ્રેમ કરે છે મને, પણ તારા સ્વભાવને કારણે થાય છે. તો એ દોષ તમને લાગે તો ખરો, પણ મા બાપના આશીર્વાદથી એ ધોવાઈ જાય છે. મા બાપના આશીર્વાદથી એ સુકૂન બની જાય છે. દુનિયામાં મા બાપનો એક એવો આશીર્વાદ છે કે કાળથી પણ તમને બચાવી શકે. હા, જવાબદારી સાથે કહું છું. જે દીકરો રોજ મા બાપને સવારે પગે લાગીને જાય ને, એ દીકરાનું ક્યારે જિંદગીમાં એક્સિડન્ટ ન થાય. જવાબદારીથી કહું છું. અને તમને ન સમજાય, કદાચ ન સમજાય તો એક કામ કરજો. કોઈ માણાનું એક્સિડન્ટ થયું હોય તઈ તો એને ન કહેવાય બિસાડાને વાગ્યું એટલે, પણ એ બરાબર થાય ને ત્યારે પૂછવું કે જેદી તારી ગાડી ભટકાણી એક્સિડન્ટ થયું હતું તેથી તું તારા મા બાપને પગે લાગીને નીકળ્યો હતો? અને જો એમ કહે ને હા, તો મારા નામ ઉપર ચોકડી માર દો. જિંદગીમાં ક્યારે વ્યાસપીઠથી કહીશ નહીં. આટલી જવાબદારી લઉં છું. કારણ કે જે દીકરો મા બાપના આશીર્વાદ લઈ મા બાપને પગે લાગીને જાય, સ્વયં મહાદેવ શિવ અને પાર્વતી એનું સદા રક્ષણ કરે. વાલા, એનું ક્યારે એક્સિડન્ટ ન થાય. જે મા બાપને પગે લાગીને જાય, જે પરમાત્માને પગે લાગીને જાય, જે ઈશ્વરને નમસ્કાર કરીને જાય, પૂછજો ક્યારે. જી હા. તો આપનું
આપનો સવાલ છે, દોષ લાગે, હા લાગે, પણ મા બાપ સંતુષ્ટ થાય, દોષ ધોવાઈ જાય. અમુક પ્રાયશ્ચિત પાપનો નાશ કરે છે.